છો બધા. આજે અમે ચોથો દિવસ છે જર્મનીમાં. જઈ રહ્યા છીએ અમે નેધરલેન્ડ. તમને બતાવીએ કે નેધરલેન્ડમાં કઈ જગ્યાએ જઈએ છીએ. આઈ થિંક તમે જોશો એટલે ખબર પડી જ જશે. અને મારો અવાજ પણ થોડો બેસી ગયો છે. અને આ બધાને તો તમે ઓળખો જ છો. મને? હા, મને તો ઓળખે જ ને બધાય. ચાલો નાસ્તો કરવા. હવે આપણે છે ને પલ્લવીબેન, હા, નેધરલેન્ડમાં એન્ટર થઈ ગયા છે. જર્મનીની બોર્ડર આવી ગયા છે. હા, તમને નહીં દેખાતો દૂર એક આ પુલ જેવું દેખાય છે. ઈ બસ ત્યાંથી નેધરલેન્ડ હજી જસ્ટ ચાલુ થયું છે. જીગાભાઈ, આટલી ઓછી સ્પીડમાં કાં ગાડી ચલાવો છો? અહીંયા છે ને એક તો અનલિમિટેડ સ્પીડ નથી જર્મનીની જેમ. કેમ? બરાબર. અને અહીંયા મેક્સિમમ 130 ની સ્પીડ છે ને આપણું આ 100 ની સ્પીડ વાળો રોડ. આખા નેધરલેન્ડમાં મેક્સિમમ તમે 130 ની સ્પીડે ચલાવી શકો. હા, ક્યારેક ક્યાંક તો મને એમ થાય દોડી લઉં અહીંયાથી વધારે. દોડતા વેલા પૂગી જાય તો નહીં? શું? તો રસ્તા આટલા કઈ કામ ના નહીં ને? અરે ગમે ભગાઈ ન એટલા- હોગે. અરે કાંઈ ન થાય એમાં. ગમે એટલા સારા રસ્તા હોય ને તોય. જેનિત, હા આ તમને નેધરલેન્ડ તો કીધું જઈએ છીએ આપણે, હા. પણ કઈ જગ્યાએ જઈએ છીએ અત્યારે ઈ તો કયો યાર. આવું થોડી ના ચાલે. આપણે અત્યારે જાય તુલિપ ગાર્ડન. નેધરલેન્ડની અંદર એમ્સ્ટરડેમ અને એની અંદર તુલિપ ગાર્ડન. એટલે તુલિપ ગાર્ડન એટલે કયું? આપણે ઓલું સિલસિલા પિક્ચરમાં નતું ઓલું સોંગ હતું? કયું સોંગ ઓલું? ગુલાબ વાળું? હા, ગુલાબ. ગુલાબનો બગીચો. ગુલાબ બગીચા વાળું. હા. સિલસિલે હુએ. હા, એ. दूर तक निगाहों में है गुल खिले દૂર તક નિગાહો રાખો હા, ભાઈ. દૂર અરે તક. વાહ. એટલે એક કામ કરો તમે લોકો ઈ સોંગ જો સિલસિલા વાળું. માં કન્ટિન્યુ રહ્યો. હા, એટલે તમને ખબર પડશે. देखा एक ख्वाब तो ये सिलसिले हुए दूर तक निगाहों में है गुल खिले हुए તુલિપ ગાર્ડન કઈ સિટીમાં છે? કોફેન ઓફ તુલિપ ગાર્ડન ને કોફેન ઓફ કહેવાય. કોફનહોફ. યસ, तो ये टुलिप गार्डन का एक पार्ट लगता है मुझे. તુલિપ ગાર્डन ही है, कोफेन ऑफ ही है ये. બસ તો અત્યારે અમે પહોંચી ગયા છે તુલિપ ગાર્ડનમાં, જે હમણાં મેં તમને આગળ કીધું સિલસિલા જે મૂવીનું શૂટિંગ થયું છે. અને પેલું બીજું સોંગ પણ મને યાદ આવ્યું, ભવરે ને ખિલાયા ફૂલ ફૂલ કો લે ગયા રાજકુંવર. અત્યારે પાર્કિંગ તરફ જઈ રહ્યા છીએ. બસ પાર્કિંગ કરીને તમને હમણાં જ બતાવું. તમે હવડે જ આવું. ચાલુ રહેજો, વિડીયોમાં કનેક્ટ રહેજો. પબ્લિક તો છે બહુ જ, જો એટલી બધી ગાડીઓ છે ને. અમે પહોંચી ગયા છીએ અહીંયા. અને અત્યારે એમ થયું કે પહેલાં થોડું ખાઈ લઈએ, કારણ કે જો અંદર જાશું ને ગાર્ડનમાં પછી બધું ત્યાં જેટલું મોંઘું હશે એટલું લેવાશે. એટલે આપણે ગુજરાતી છીએ, પાક્કા ગુજરાતી. એટલે જો આવો તમે પીઝા બતાવું તમને. અત્યારે બસ આ અમે પીઝા ખાઈને અને અંદર હમણાં થોડી વારમાં જઈએ. પછી બધા આગળના સીન સપાટા જોજો. પૈસો કમાવીને પૈસો ઉડાવવામાં પહેલો ગુજરાતી. રોકડાના રાજા અમે ગુજરાતી લાલા. રોકડાના રાજા અમે ગુજરાતી લાલા. આ લાઈન તમે જુઓ અત્યારે આ 30 નંબરની લાઈનમાં આપણે ગાડી મૂકી છે. પેલા ઓલાથી લઈને કેટલી લાઈન મૂકી આવી આમ આગળ. ને એક લાઈનમાં કેટલી ગાડીઓ હમાતી છે. બરોબર. આ બીજી બાજુ બીજો ગેટ છે ને ત્યાંથી આવતા છે. ઓહો, પબ્લિક તો જો. જોયું તમે? એક અહીંયા ગાડી મૂકવા રહી હોય ને જો. અહીંયા પ્રાઇવેટ કેરાવાન લઈને પણ એટલા બધા લોકો આવે છે. તો ફાઇનલી અમે અમારી ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છે. તુલિપ ગાર્ડન છે, ફ્લાવર માટે બહુ ફેમસ છે. હા, એટલે તમે ખાલી કોકોનોફ કાં તો તુલિપ ગાર્ડન એમ્સ્ટરડેમ લખશો ને એટલે તમને અહીંયા લઈ આવશે. ચાલો એન્ટ્રી કરીએ. ભાઈ, આપણે અહીંનું ટિકિટનું કઈ રીતે છે? અહીંયા ઓનલાઈન ટિકિટ લઈએ ને હા. તો 20 યુરો ટિકિટ છે. ઓકે. અને અહીંયા આવીને લઈએ તો 25 યુરો ટિકિટ છે પર પર્સન. ઓકે. અને પાર્કિંગના 9 યુરો છે પર કાર. ઓકે. એ રીતે હોય છે. આપણે લઈ લીધી છે કે લેવાની છે? આપણે લઈ લીધી છે ઓનલાઈન. ઓકે. હા, 10 યુરો સેવ કરી. આ તમે પણ સેવ કરજો. ઓહો હો. આ છે ને વુડન ટુલિપ છે.
જો વુડના આવા લાગે સિરામિક જેવા ઓરિજિનલ, ઓલા છે પ્લાસ્ટિક જેવા. જો આ છે અંદર ગાર્ડનનો મેપ, જ્યાં આપણે અહીંયા ઊભા છીએ અત્યારે. ઓહો, આ તો કેવડું મોટું છે. આ જે શૂઝ છે ને આ વુડના છે, ઓરિજિનલ મોટી સાઇઝના અંદર છે, જે હું હમણાં તમને બતાવું. થેન્ક યુ. જે લેવેન્ડર થેન્ક યુ જેનિત. થિયેટર ઓરિજિનલ જ હશે ને. અત્યારે અમે એક પુલ ઉપર જઈએ છીએ, ત્યાંથી છે ને ભૂલભુલૈયા બાજુમાં છે. અહીંયા ઉપરથી જોઈ લઈએ કેવી છે, કારણ કે 20 યુરો છે ને ગમે એમ કરીને છે ને કવર કરવાના છું. પર પર્સન 20 યુરો આપ્યા છે, એમ થોડી ના ચાલે, કવર તો કરવા જ પડે ને. લે અલા પુલ ક્યાં ગયો? પુલ નથી, આ ભૂલભુલૈયા છે. ના પુલ હતો ને, આ જ છે. આ જ છે. હા. ઓ લે લે લે, આ જે તમને દેખાય છે ને એ ગાર્ડન છે તુલિપનું. હજી આવતા મહિને વધારે ફૂલ આવી ગયા હશે, બધા જ કલરના. બહુ મોટું છે, ઘણા બધા એરિયામાં છે. અને એની બાજુમાં અહીંયા આ પાર્ક બનાવેલું છે, એમાં બધી સરસ એક્ટિવિટી છે, ફોટોગ્રાફી માટે સારું છે બધું, એટલે તમે ફૂલ એન્જોયમેન્ટ કરી શકો છો. હાલો હાલો હાલો, ભાગો ભાગો જલ્દી. અંદર 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 જલ્દી. અલા ભૂલાઈ ગયા. આમ 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 આમ. અલા અહીં બંધ છે, બંધ છે બંધ છે બંધ છે, અહીં બંધ છે. અલા લોચો પડ્યો. તો અહીંથી તો આવ્યા હતા આપણે. એટલે તો ભૂલી ગયા છે. આ ભૂલભુલૈયા પાર કરીને બસ આ ચબુતરા તરફ આવી ગયા છે. મજા આવે? બહુ ફાઇન છે, બહુ મજા આવે ને. એને તો અમિતાભ બચ્ચન રેખા તો કોણ હતી ત્યાં લઈ ગયો તો, મને ક્યારે ત્યાં લઈ જાવ? લઈ જાઓ. તું રેખા બન એટલે હું લઈ જાઉં. ઇનડાયરેક્ટલી હું રેખા જ છું. હા, હું મારી જાતને બધી હિરોઈન જ સમજુ છું. આઈ લવ માય સેલ્ફ. પણ મારે કેટલું સમજવું, મારે બચ્ચને સમજવું ને મારે ઋતિક રોશનને સમજવું, કેમ મેળ આવે? એ તમારે બરાબર કે જેવું નહીં? જોયું. કે એના માટે મારે બોડી બનાવવી પડે, હાઈટ બનાવવી પડે, તો મેળ આવે. અહીંયા ફૂડના ટ્રક્સ પણ રાખેલા છે, પાસ્તા, ડ્રિંક્સ બધું. ગાર્ડનમાં એન્ટર થયા પહેલાં જ અમે પીઝા ખાઈ લીધા હતા, એટલે કંઈ ટેન્શન નથી, પેટ ભરા હે, ભરા હે. તો હવે જઈએ આગળ પવનચક્કી તરફ. પવનચક્કી તો ન કહેવાય, કોઈ કાઇન્ડ ઓફ ધીસ. ઇન્સ્ટાગ્રામમાં બહુ બધી રીલ્સ ત્યાં બનેલી છે, તો ત્યાં જઈએ. અને જે બૂટ કીધું હતું ને તમને, બૂટ પણ ત્યાં જ છે. મેન્ટેનન્સ બહુ કર્યું છે હો, અને એક કટકો નથી કાગળનો, બહુ ક્લીન કરેલું છે. એટલે પછી 20 યુરો રાખે જ ને, કારણ કે મેન્ટેનન્સ કેટલું કરવું પડે એમ, હે ને? તો આ છે એ જગ્યા જેની હું વાત તમને કરી રહી હતી કે ઇન્સ્ટાગ્રામમાં બહુ રીલ્સ આની બનેલી છે. તો અમને થયું ચાલો ને ત્યાં જઈ આવીએ. ઓ પબ્લિક તો જો વેટિંગમાં ઊભું રહેવું પડશે ઉપર જવા માટે.
ઉપર તો ઠીક પણ મને અહીંયા યલો શૂઝમાં ફોટો પાડી દેજો. એમાં પણ લાઈન હશે, તને શું લાગે છે? મને તો હમણાં શું તો આ બોટમાં આપણે ફોટો પડાવવાનો છે. ફોટો પાડવા માટેની જો લાઈન જો કેટલો ક્રેઝ છે. અમે પણ એમાં આવી ગયા અને પાછળ જો લાઈન કેવડી મોટી છે. અમે જઈ રહ્યા છે ઉપર, જોઈએ ઉપરથી વ્યૂ કેવો આવે છે. અત્યારે તો બહુ ફાઇન દેખાય છે. હજી તો બહુ વાર છે, હજી તો ઉપર આ જવાનું ઘણું. દિલ્હી દૂર है. हाँ अभी तो और है. कोई बात नहीं, कुछ पाने के लिए कुछ खाना पड़ता है. हाँ जी आओ जी इधर आओ इधर. વલીબેન એક વસ્તુ બતાવું જો. આ આપણે છે ને નાના હતા ત્યાં સ્કૂલે પ્રવાસમાં લઈ જતા ને તો આવી વિદ્યાઓ મળતી, ઝાડવા હોતા. હા, યાદ આવે છે. હું ખુદ છે ને આ તોડીને બુકમાં રાખતા. બુકમાં રાખતા. અહીંયા જો કેવડા મોટા મોટી છે. આપણે ઇન્ડિયામાં નાના નાના હોય ને આપણે એને વિદ્યા ગણીએ. લાગે છે પૂરી નહીં. હું તમને લઈ જાઉં એક સિંહ સપાટા જોવા માટે. ફરતા ફરતા ત્યાં જવાનું ત્યાંથી. यहाँ जवा है तो जाओ बाकी. ઓલી જે ફોર વ્હીલ છે ને ફૂલાવર ફૂલે તો શાક કરી નાખશું. भींडा नहीं. ફૂલ વાળી ત્યાં ફોટા પાડવાના છે. ઈ ગાડી
वो मार मार के मोर बना दूंगा सुना है? हाँ वो मार मार के देखो इसको मोर बना दिया ना उड़ पाएगा ना कुछ कर पाएगा. આપણે જીગાભાઈ છે ને પોમસ લેવા ગયા છે. પોમસ એટલે ફ્રેન્ચ ફ્રાઈસ. થોડીક ભૂખ લાગી જાય, લાગી તો નથી પણ ચણી એમ, બીજું હા હિચકા લગે જો. थक गई भाई साहब से मैं तो अपनी दूसरी बार भी थक गई हूँ भाई साहब ये प्रफुल्ल ઓ જેની પ્રફુલ જો આંબળ્યો પ્રફુલ એક એક ચેક ટાકી જુઓ. ઓહો. અને ઓલો ભાઈ એક તો પાછી દેવા આવ્યો આને અને એ કે આ બધું શું છે એ કે ये है તમે લોકો તુલિપ ગાર્ડન આવો ને કોફી હોપ તો ફ્રેન્ચ ફ્રાઈસ નો લેતા. હા બેડ રિવ્યુ. કેમ કે ફ્રેન્ચ પોણા છ ફ્રાઈસ તો યુરોની. જો કેવી છે સાવ. ચાલુ થયું તારી ક્યાં જાવ છે નહીં ભલે આ કંઈક લાગે જો ને. હું કલવી જૈનનું કંઈક લાગે જો. બોર્ડ માં આપણું ક્યાં છે મને નથી દેખાતું. જૈન કાવિલ જૈન જો. અને આમ જો લેગુન સાંજે ના સૌ એટલે સાંજે ન શું એમ કહેજો. સાંજનો શો એમ. અચ્છા ઓરાંજે ના સૌ એટલે આમાં કંઈક સારું લાગે હાલો. ઓરાંજે ના સૌ મજા આવે કે નહીં તમને લોકો નહીં કહો પેલા ચેનલ સબસ્ક્રાઈબ કરી કે નહીં? કરો કરો ફટાફટ હાલો કરો. આ છોકરીને કાંઈક કરાવો 1000 સબસ્ક્રાઈબર. પ્લીઝ 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 કેટલો ખર્ચો કરાવે મારી પાસે તમને ખબર છે? 1000 સબસ્ક્રાઈબર માટે ખાલી 1000 સબસ્ક્રાઈબર જોયો ખાલી. આ જોઈ યાદ પુષ્પા કિસ 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 કે જો હું તમને અહીંની એક ટેકનિક બતાવું. હેન્ડ વોશ કરીને આ ખેંચીને અને સાફ આમ લૂછીને પાછું મૂકી દેવાનું. ટ્રાય કરવાનું છે.
આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. બસ અહીંયા હવે અમે એક્ઝિટ તરફ આવી ગયા છે. આ છે તુલિપ ફ્લાવરનું નામ છે જે સિલસિલા મૂવી ઋતુ એ, અને 20 યુરો ટિકિટ છે પર પર્સન, અને ઓનલાઈન કરાવો છો તો ત્યાં 25 યુરો છે એનો ભાવ. એટલે ઓલમોસ્ટ હું થાકી ગઈ છું, બહુ ફરવાનું છે ને ચાલવાનું છે. પાણી ને બધું તમે સાથે રાખજો, કંઈ ખાઈ પીને અંદર એન્ટર કરજો એટલે સારું. અમે પીઝા ખાધા હતા એટલે સારું રહ્યું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, અને બસ મળીએ નેક્સ્ટ વિડીયો. આર યુ રેડી નેક્સ્ટ વિડીયો? યસ, ઓકે. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ચાઓ ચાઓ ચાઓ. ચાઓ.